કહેવાય છે કે પાપ ગમે તેટલું ઊંડું દાટવામાં આવે પરંતુ એક દિવસ ચોક્કસ સપાટી પર આવે છે। આવી જ એક ઘટના પૂર્ણા વિસ્તારમાં બની છે। 3 વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને 3-4 સગીરોએ ભેગા મળીને એકની હત્યા કરી નાખીને લાશને જમીનમાં દાટી દેવાની આ ઘટના છે। કહેવાય છે કે પાપ ગમે તેટલું ઊંડું દાટવામાં આવે પરંતુ એક દિવસ ચોક્કસ સપાટી પર આવે છે। આવી જ એક ઘટના પૂર્ણા વિસ્તારમાં બની છે। 3 વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને 3-4 સગીરોએ ભેગા મળી એકની હત્યા કરી નાખીને લાશને જમીનમાં દાટી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી। 3 વર્ષ પહેલાની આ ઘટનામાં હાજર એક સગીરે મૃતકના ભાઈને જઈને સમગ્ર ઘટના કહેતા તેને આ વાત પૂર્ણા પોલીસને જણાવી। ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને સતત 5 દિવસથી ખોદકામ કરવાનું શરૂ કર્યું છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા નથી મળી। જોકે પોલીસ દ્વારા 15,000 સ્ક્વેર ફૂટ 10 ફૂટ ઊંડું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે હાલ જે કહાની પોલીસને જણાવવામાં આવી છે તે આધારે અંદાજિત 3 વર્ષ પહેલા પૂર્ણાના કેનાલ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં 4 જેટલા સગીર મિત્રો સાથે રહીને નશો કરતા હતા। આ પૈકી એકના પિતા ફ્રૂટ વેચતા હતા અને બીજાના પિતા મજૂરી કામ। 3-4 મિત્રોએ કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું અને નશામાં ચૂર હતા તેવામાં નાની બાબતે ઝઘડો થયો। ઝઘડો છેક હત્યા સુધી પહોંચ્યો જેમાં ત્રણેય ભેગા થઈ બોથડ પદાર્થ દ્વારા એક સગીરની ઘાતકી હત્યા કરી નાખી હતી। આ 3 પૈકી એક સગીરે બીજા 2 મિત્રોને હત્યાની ઘટના બહાર લાવવાનું કહીને સબક શીખવાડવાની ધમકી આપી જતો રહ્યો હતો। આ સગીર મૃત બાળકના ભાઈને જઈને મળ્યો હતો અને 3 વર્ષ પૂર્વેની ઘટના વાગોળી હતી। તેને મૃતકના ભાઈને કહ્યું કે તમારો ભાઈ ક્યાંય ખોવાયો નથી, અમે જ તને પતાવી દીધો છે અને પૂર્ણાની આ જગ્યા પર દફનાવી દીધો છે। થોડા દિવસ પૂર્વે આ યુવક ફરિયાદ લઈને પૂર્ણા પોલીસ સ્ટેશન આવ્યા। પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી અને સગીરે જે સ્થળ બતાવ્યું ત્યાં જઈને ખોદકામ પણ શરૂ કરાવ્યું। જમીનના પડ નીચે દટાયેલું સત્ય શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી છે। હાલમાં પોલીસ આ મામલે કાયદાકીય ગુંચ ઉકેલી રહી છે। આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે પૂર્ણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કિસ્સો અમારી સામે આવ્યો છે જેમાં પૂછપરછ દરમિયાન અમને એવી જાણકારી મળી છે કે એક માણસની 3 શખ્સોએ મળીને હત્યા કરી દીધી હતી। ત્યારબાદ આજથી 3 વર્ષ પહેલા તેને જમીનની અંદર ક્યાંક દાટી દીધો હતો। અત્યાર સુધીમાં 15,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં 10 ફૂટથી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કરી ચૂક્યા છે। હવે અમે આમાં અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ। જો આમાં કંઈક પણ પરિણામ મળશે તો અમે તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાही કરીશું। पुणे विस्तार में पुलिस स्टेशन के विस्तार में एक किस्सा हमारे पास सामने आया है केस, जिसमें हमें ऐसी पूछपरछ में हमें ऐसा पता चला कि एक आदमी को किसी 3 लोगों ने जान से मारकर उसकी हत्या कर दी और उसके बाद 3 साल पहले उसको कहीं जमीन के अंदर उसको गाड़ दिया है और तीनों को क्रॉस वेरीफाई हमने अलग अलग तरीके से किया और इस बात को की सच्चाई को जानने के लिए पहले हमने वेरीफाई किया कि इसकी कोई मिसिंग फरियाद दाखिल है कि नहीं। जो भी जिस मरंजनार का नाम है उसका कोई मिसिंग फरियाद है कि नहीं, लेकिन इसमें कोई भी मिसिंग फरियाद दाखिल नहीं हुई थी और फरियादी जो उसमें है उसका भाई जो है वो उसने भी कभी मिसिंग फरियाद इसमें दाखिल नहीं करवाई है। फिर भी हमने इसमें सतर्कता रखते हुए हमने पूरे एरिया पे जहाँ पे उन्होंने बताया कि यहाँ पे बॉडी को दफनाया गया है वहाँ पे हमने पिछले 4 दिन से हम कंटिन्यूस इसमें खोद काम कर रहे हैं। टोटल 5 जेसीबीज और एक हिटाची और बहुत सारे लेबर उसमें लगी हुई है और ये सारा जो खोदकाम हो रहा है ये प्रॉपर मामलतदार और जितने भी पंच विटनेस है सबकी देख रेख में और प्रॉपर सीसीटीवी और फोटोग्राफी वीडियोग्राफी के साथ हम ये खोदकाम कर रहे हैं। टोटल 5 जेसीबी लगे हैं और हम मोर देन 15,000 स्क्वायर फीट का अभी तक हम खोदकाम उसमें कर चुके हैं। 10 फीट से ज्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं। अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें कायदेसर कार्रवाई आगे करेंगे।